કેટલું વજન ઘટ્યું છે આપણે? 13 થી 15 કિલો. 13 થી 15 કિલો. કેટલો સમય દવા લીધી? 2 મહિના. 2 મહિના. આપણે 2 મહિના પહેલા દવા લીધી પહેલા તને શું પ્રોબ્લેમ હતો? મને L4 L5 ની જે ગાદી આવે ને એ દબાઈ ગઈ હતી અને તેના કારણે આ જમણા પગની નસોને દબાવતું હતું. એટલે પગમાં બ્લડ નહોતું મળતું અને પગમાં ખાલી ચડી જતી, ચાલુ તો બેસી ન શકાતું. બરાબર. કેટલા સમયથી એવો પ્રોબ્લેમ? મારે 1 વર્ષથી. 1 વર્ષથી. એના માટે આપણે પહેલા શું કર્યું છે? એના માટે તો સુરતમાં બધી જગ્યાએ મોટા મોટા દવાખાના, ઓર્થોપેડિકના દવાખાને બધે બતાવેલું. બધે ફર્સ્ટ ટાઈમ ગયા ત્યારે ફર્સ્ટ ટાઈમ ગયા ને ત્યારે રિપોર્ટ બતાવી એટલે તરત એમ જ કહેતા કે ઓપરેશનની જરૂર છે, ઓપરેશન વગર સારું નહીં થાય. આપણે 1 દિવસ દવા ન લઈએ તો શું થતું? તો પથારીમાંથી ઊભું ન થવાય, કેમ કે ઊભો થાવ તો ચાલી ન શકો, બેસી ન શકાતું. અને એ દવા આપણે દુખાવાની ગોળી લઈએ તો ચલાય અને ઈ તે એવરેજ ચલાય. એવરેજ એટલે આગું નહીં, ખાલી એક રૂમ માંથી બીજી રૂમમાં કે નીચે બીચે, બાકી પથારી વશ હતા આપણે. પથારી. બરાબર. આ પદ્ધતિ કરી આપણે 2 મહિના થયા. અત્યારે શરીરમાં શું પોઝિશન છે? અત્યારે તો એક તો દુખાવો તો સાવ નથી જ તે. બરાબર. અને ચાલવામાં પણ બહુ ઇમ્પ્રુવ. કેટલું ચાલીએ? 1 કલાક. 1 કલાક ચાલીએ કે આપણે મતલબ ઘરની બહાર ચાલીને જઈ શકતા નહોતા અને એ રીતે દુખાવાની ગોળી લઈએ ત્યારે ખાલી પથારીમાંથી ઊભું થવાતું. ચેરમાં બેસું કે આવો સુઈ શકું, બસ. બીજું ચાલી તો 5 મિનિટ પણ ન શકાતું. બરાબર. અને અત્યારે 1 કલાક ચાલી શકાય, કોઈ કમરમાં કોઈ પ્રોબ્લેમ કાંઈ જ નહીં. અને આપણે ડોક્ટરો શું ડિસિઝન આપતા હતા કે ફરજિયાત સર્જરી તો કરવી પડશે, એ સિવાય સારું નહીં થાય એમ. આજે નહીં તો થોડાક ટાઈમ પછી. આપણે કેટલા ડોક્ટરને બતાવ્યું હતું? સુરતમાં 4-5 ડોક્ટરને બતાવ્યું. બધા ઓપરેશન નું કીધું. અત્યારે એકદમ રેડી છે ને? અત્યારે એકદમ રેડી. અને 15 કિલો વજન ઘટ્યું છે. શરીરમાં કેવું છે? એનર્જી ફૂલ. અને ગમે એટલું ચાલીએ તો કોઈ પ્રોબ્લેમ છે કમરમાં? હવે કોઈ ખાલી ચડી જાય કે કોઈ શરીર પગમાં કાંઈ થોડી કઈ તકલીફ, પાવર પગમાં એકદમ ઓકે ને? ઓકે. થેન્ક યુ.